આજની ધર્મકથા. પ્રણામ. પૂજ્ય વાદીદેવ સુરી મહારાજ અને એમના આશ્રયે થયેલો વાદ અને એ વાદના આશ્રયે બનેલી એક ઘટના કે જે ઘટનાએ આપણને કુંભારિયાજી જેવું નામનું એક તીર્થ આપ્યું. આપણે જોયું કે શ્રાવક જે આરાસણનો પાસીલ એણે એક ટોણો સાંભળ્યો હાંસી દેવીના મોઢેથી. રાજવિહારમાં જ્યારે દર્શન કરવા ગયો ત્યારે અને એના આધાર ઉપર એણે જિનાલયનું નિર્માણ કર્યું. અને આ નિર્માણ કર્યા પછીથી આટલા વર્ષે પણ એને એની પ્રતિજ્ઞા, એનો આગ્રહ, એનું આમંત્રણ યાદ હતું કે જેને મેણું માર્યું હતું એ હાંસી દેવીને એણે એ સમયે કીધું હતું કે બેન, તમારા મોઢામાં ઘી સાકર, પણ જો હું દેરાસર બનાવું તો પ્રતિષ્ઠામાં તમારે આવવું પડશે. એ વાત એમને ત્યારે પણ યાદ રહી. એટલે 45,000 સોનામોર ખર્ચી અને વિમલ વસહી જેવું નેમિનાથ ભગવાનનું જિનાલય કુંભારિયાજીમાં બનાવ્યું. હવે પ્રતિષ્ઠાની વાતો થઈ, બધું નક્કી થયું. અને જેવી બધી વસ્તુઓ નક્કી થઈ એટલે તરત જ ભેટણું લઈ પોતે સ્વયં પાટણની અંદરમાં છાડા શેઠની વિધવા પુત્રી હાંસી દેવી એમને આમંત્રણ આપવા માટે પાટણ ગયા. સાધર્મિકનો સંબંધ કેવો હોય એની આ બધી ન્યારી વાતો છે. આ જ વાત લૌકિક હોત તો ક્યાંક આ બંને વચ્ચે કેટલાક સંબંધો ઊભા કરાવડાવી અને કંઈક અંત બીજો આપ્યો હોત. પણ લોકોત્તર શાસનની વાતો ન્યારી છે. અહીંયા પ્રામાણિકતા જેટલી પ્રચુર છે એટલી જ પવિત્રતા પણ છે. ભેટણું લઈને ગયા. છાડા શેઠને પણ આમંત્રણ આપ્યું, એમની પુત્રી હાંસી દેવીને પણ આમંત્રણ આપ્યું. અને આપણને ખરેખર અહોભાવની ચરમસીમાએ પહોંચવાનું મન થાય કે જેમનું જિનાલય હતું એણે પોતે 45,000 સોનામોર ખર્ચી અને જિનાલય બંધાવ્યું હતું. અને જેણે મેણું આપ્યું હતું અને જેને આમંત્રણ, પ્રતિષ્ઠાનું આમંત્રણ આપવા માટે આવ્યા છે, એમણે આ આખો પ્રસંગ આટલા વર્ષે સાંભળી અને એ પ્રસંગના આધાર ઉપર આ પાસીલે જે રીતે પોતે આગળ વધતા જિનાલયનું નિર્માણ કર્યું એ વાતો સાંભળી અને આ છાડા શેઠે કોઈકના બનેલા જિનાલયની અંદરમાં પોતે ફક્ત પોતાની દીકરીને પ્રતિષ્ઠા કરવા આવવા માટેનું આમંત્રણ હતું, એના સિવાય કંઈ વિશેષ ઇન્વોલ્વમેન્ટ માટેનું કોઈ આમંત્રણ ન હતું. ને તેમ છતાં એ સમયના 9 લાખ દ્રવ્ય ખર્ચી અને મેઘનાથ મંડપ એ જ જિનાલયનો બંધાવ્યો. ફરી એકવાર 9 લાખ સોનામોર. જેને જિનાલય બનાવ્યું છે એને કેટલા ખર્ચ્યા? તો કે 45,000 સોનામોર. અને જેને ફક્ત આમંત્રણ આપ્યું છે કે ભાઈ તમે પધારજો, એણે કેટલા? તો કે 9 લાખ સોનામોર. આ ગરિમા છે ભગવાનના શાસનની. આપણને પ્રશ્ન થવો જ જોઈએ સાહજિક રીતે કે જો છાડા શેઠ પાસે આટલું બધું દ્રવ્ય હતું તો પોતે અલગથી પોતાના જિનાલયનું નિર્માણ કેમ ન કરાવ્યું? આ તો કેટલા ગણા. આ એ 45,000ની અંદરમાં જિનાલય બનાવ્યું તો આ 9 લાખ ખર્ચવા હોય તો આવા બીજા 4 દેરાસર બનાવી દે અને એ પણ એકથી એક ચડિયાતા બનાવે. એ જ જિનાલયનો મેઘનાથ મંડપ કેમ બનાવ્યો? કારણ કે મેઘનાથ મંડપ બનાવવામાં તો ક્યાંય ન એનું નામ આવે, ન કોઈ ભવિષ્યની પેઢી ઉલ્લેખ આવશે. જિનાલય કોનું? તો કે જિનાલય તો પાસીલ શ્રાવકનું. અને છતાંય 9 લાખ સોનામોર ખર્ચવાની. આવું મન આપણે આંખ બંધ કરીને આપણી જાતને મૂકીએ છાડા શેઠની જગ્યાએ તો શું થાય? એ વિચારવા જેવું છે. એ જમાનો હતો કે જ્યારે પૈસાની કિંમત બહુ જ પછીથી આવતી હતી જીવનના હાયરાર્કીઝની અંદરમાં, પણ પ્રતિષ્ઠાની કિંમત, સ્ટેટસની કિંમત, નામની કિંમત
એ તો એની પછીથી આવતી હતી. આજે આપણી માટે દાન ધર્મ એ જેટલી વાર આપણે સેવીએ છીએ ત્યારે એકચ્યુઅલી આ દાન ધર્મમાં હાયરેર્કી શું છે, સ્ટેપ બાય સ્ટેપ વિચારણામાં મહત્તા શેની છે એ વિચારવું બહુ આવશ્યક છે. ઇનફેક્ટ ફક્ત દાન ધર્મ કેમ, આપણા દરેક ધર્મની અંદરમાં કિંમતો કોની વધારે છે એ જ્યાં સુધી આપણે નહીં વિચારીએ ત્યાં સુધી આપણો એક પણ ધર્મ એ આપણામાં પરિવર્તન લાવનારો નહીં બની શકે. આમ વિચારીએ કે એક પાસીલ શ્રાવક એણે ટોણો ખાધો, એને ગુસ્સો આવવો જોઈતો હતો, એને ન આવ્યો, એને પોઝિટિવિટી સાથે આ વાતને લીધી, બધી ઉર્જાઓ એ એણે સકારાત્મક દિશામાં વાપરી અને જિનાલી બનાવ્યું. જેણે મેણું આપ્યું હતું એને તો આ કંઈ ખબર જ નહોતી, કંઈ પાસીલ શ્રાવક અપડેટ નહીં કરતો હોય કે ભાઈ જો તમે મેણું આપેલું પછી મેં આ સાધના કરી છે અને જુઓ ધીરે ધીરે હું આટલા રૂપિયા કમાતો જાઉં છું, કોઈ અપડેટ નહીં હોય. એટલે એને તો અચાનકથી વર્ષો પછી આ ઘટના યાદ કરાવડાવી હશે. અને પોતાની દીકરીને, વિધવા દીકરી છે, પણ પોતાની દીકરીને એક મેણું આપતા કોઈકની સાથે આ રીતની ઘટના થઈ હોય એ તો પિતાને ખબર જ ન હોય, સાવ નાની ઘટના છે. એટલે પિતા માટે તો આ સાવ ઝીરો નોલેજવાળી ઘટના હશે. અને એ પછી પોતાની દીકરીના એક સત્કાર્ય માટે 9 લાખ સોનામોર ખર્ચાવડાવી. આમાં પિતા પુત્રીની ભાવનાઓ, એકબીજા પ્રત્યેની સંવેદનશીલતા, લાગણીઓ, સ્નેહ એ પણ કેટલો છલકાતો લાગે. કેટલી વાર આપણે પુસ્તકો વગેરેમાં ભણ્યા છીએ આજની ટેક્સ્ટ બુક્સની અંદરમાં કે ભારતમાં સ્ત્રીનું સ્થાન કેટલું નબળું હતું, વિધવા થઈ જાય એ પછીથી એની કોઈ કેર રખાતી નહોતી. અને આમ સમાજ સુધારકોના નામે આપણે ત્યાં આ વિધવા પુનર્લગ્નના જે આખા તૂત ઊભા કરાયા, રાજા રામમોહન રાયને બધા, કે જે લોકો એકચ્યુઅલી અંગ્રેજોના એજન્ટની જેમ વર્ત્યા અને આખા સમાજની વ્યવસ્થાને છિન્ન ભિન્ન કરવા માટે, પવિત્રતાને તહેસ નહેસ કરવા માટે કેટલીક ચળવળો ચલાવડાવી. અને એ સમયે તો પાછો એનો કેટલો રિસ્પોન્સ હતો એ ખબર નથી, પણ અત્યારે આપણને ભણાવાયું એ જ રીતે કે જાણે એ લોકો ન હોત તો આપણો સમાજ તો સાવ દરિદ્ર હતો, તુચ્છ હતો. એવા સમયે આવા દ્રષ્ટાંતો, પોતાની એક વિધવા દીકરીના મેણા માટે જો પિતા 9 લાખ સોનામોર ખર્ચાવી શકતો હશે તો એ પિતાએ એની દીકરીને કેવી રીતે સંભાળી હશે. અને એ આધાર ઉપર આપણે એવું ન કહી શકીએ કે ભાઈ વિધવા દીકરીઓ એ ક્યારેય પોતાના પિતા ઉપર ભારરૂપ બની હશે, એવું કયા બેઝ ઉપર આપણે કહી શકીએ. જો તમારી પાસે દ્રષ્ટાંત નથી, અમારી પાસે દ્રષ્ટાંત છે. પોતાની દીકરીની એક સુકૃતની ધારામાં જો પિતાએ 9 લાખ સોનામોર ખર્ચાવડાવી તો આનાથી સારો સ્નેહ શું જોઈશે. એ પણ ક્યાંય પોતાનું નામ નથી આવવાનું એવી રીતે, ઇતિહાસ ક્યારેય એમને યાદ નથી કરવાનો એ પણ ચોક્કસ વાત છે. અને તેમ છતાં આ દર્શાવે છે કે આર્ય સંસ્કૃતિની અંદરમાં સ્ત્રીનું માન, સ્ત્રીનું સન્માન એ કંઈક અપૂર્વ અને અલૌકિક હતું. દીકરીએ ક્યારેય મા બાપ ઉપર ભાર નહોતી. મોગલોના આવ્યા પછીથી જે કેટલાક સમયગાળાની અંદરમાં કેટલીક વ્યવસ્થાઓ બદલાણી, લાજ કાઢવાની, આમન્ય રાખવાની, સ્ત્રીઓને શિક્ષણ માટે પણ બહાર ન મોકલવાની કે જેના કારણે આ મોગલો ઉપાડીને લઈ ન જાય, આ આખી પદ્ધતિને એટલી વિકૃત રીતે આપણી સામે રજૂ કરાઈ કે જાણે આપણને એવું લાગવા લાગ્યું કે આપણો તો ઇતિહાસ એટલો વરવો હતો કે આપણે ભૂતકાળમાં જવું જ નથી. અને આજે જ્યારે ઇતિહાસના દ્રષ્ટાંતો સાંભળીએ છીએ ત્યારે આપણને ખ્યાલ આવે છે કે કેવો અદ્ભુત ઇતિહાસ લઈને બેઠા છે. આ સંસ્કૃતિ કોઈ લાવીને દેખાડે ભારત ક્ષેત્રમાં, ભારત સિવાયના એક પણ દેશની અંદરમાં આવા સાંસ્કૃતિક ઉદાહરણો, ઘટનાઓ પૂર્વકાળની કોઈ લાવીને તો બતાવે. અને તેમ છતાં આપણને અન્યોની સંસ્કૃતિઓ શીખવાડાય, ગ્રીસ વગેરેની, રોમન, ગ્રીસ, ઇજિપ્ત, આ બધાને એટલા બધા આપણા માથે મૂકી દેવાયા કે જાણે આપણે તો સાવ અભણ હતા, આદિવાસી જ હતા. અને આપણે એ માની પણ લીધું, સ્વીકારી પણ લીધું. આપણા કોઈ વડીલોએ, નેતાઓએ આ વાતની અંદરમાં ઊંડાણમાં જવાનો પ્રયત્ન પણ ન કર્યો કે તમે અમારા ઇતિહાસને આટલું વિકૃત કરીને કેમ દર્શાવો છો. પણ એ સો કોલ્ડ આઝાદી પછીથી એક યુક્તિપૂર્વક, એક યોજનાબદ્ધ રીતે આપણા મગજને ભ્રષ્ટ કરવા માટેનો એક આખો પ્રવાહ ચાલ્યો.
આપણને એમના પ્રત્યે જેટલો આક્રોશ છે એટલો આક્રોશ આપણી પોતાની એ નિષ્ક્રિયતા માટે પણ હોવો જોઈએ. આજે પણ શું, આજે તો વિજ્ઞાને આપણને કેટલી બધી સવલતો અને સગવડો આપી છે સાચી વસ્તુના પ્રચાર માટેની, પણ એનો ઉપયોગ આપણે કેટલો કર્યો? ખેર, આપણી વાત છે 9 લાખ દ્રવ્ય ખર્ચી અને મેઘનાથ મંડપ બનાવ્યો. અને આવું એ અદ્ભુત જિનાલય કે જેની અંદરમાં ફક્ત માર્બલ નહોતો વપરાયો, એકબીજા પ્રત્યેની લાગણીઓ, એક સૌહાર્દ, ઔચિત્ય, એકબીજા પ્રત્યેનો સ્નેહ, અજાણ્યા વ્યક્તિઓ માટે પણ કંઈક કરી છૂટવાની ભાવના, આવા બધા ગુણો એના દ્વારા પણ નિર્માણ થયું હતું. અને પૂજ્ય વાદીદેવ સુરી મહારાજે વિક્રમ સંવત 1193 વૈશાખ સુદ દસમના દિવસે અંજન શલાકા પ્રતિષ્ઠા કરાવી ત્યારે આ હાંસી દેવી પણ ત્યાં હાજર હતા. અને આ આખો પ્રસંગ આખી વાદની જે ધારા હતી એના આધાર ઉપર બન્યો અને કુંભારિયાજી તીર્થ એ આપણને પ્રાપ્ત થયું. આજે પણ કુંભારિયાજી કદાચ આપણી ટોપ પ્રાયોરિટીમાં ક્યારે હોતું નથી. ચોક્કસપણે છેલ્લા કેટલાક વર્ષોથી એ આપણે લાઇમલાઇટમાં આવ્યું ને આપણે એને જાણતા થયા છે. પણ આવા તો કેટલાય કુંભારિયાજીઓ આપણી રાહ જુએ છે. એમના ઇતિહાસને આપણે સાંભળીએ, એમના ઇતિહાસને આપણે સમજીએ અને એમની સન્મુખ થઈએ. એટલા માટે આવા તો કેટલા છાડા શેઠ હશે કે જેમણે લાખોના સોનામોરોના દ્રવ્યો ખર્ચી અને ઇતિહાસ અથવા ભવિષ્યની પ્રજા આવા પરમાત્માને એક ઉત્તમતાથી પૂજે એ આશયથી એમણે કેટલાય નિર્માણો કરાવ્યા હશે. પણ આપણી માટે એ ઉત્તમતાની કિંમત ક્યાં છે? કારણ કે પ્રાચીનતા સાથે આપણને કોઈ લેવા દેવા નથી. આપણને ફક્ત ને ફક્ત વર્તમાનની અમારી સગવડો એ આપો તો કામનું. આ મોતીશા શેઠ, આ છાડા શેઠ, આવા કેટલાય મહાપુરુષો થયા, એમણે ખાલી ધર્મશાળામાં એસી ન લગાડ્યું ને એટલે આપણા પગ ત્યાં વળતા નથી. અને આપણને ખરેખર એવું લાગે કે એ લોકો આટલા 9 લાખ સોનામોર એ જમાનાની ખર્ચીને જો જિનાલી બંધાવી શક્યા તો ખરેખર કોઈ અવધિજ્ઞાની હોત ને તો એ અવધિજ્ઞાની એમને કીધું હોત કે ભવિષ્યની પ્રજા માટે આટલું બધું નહીં કરો, તમારે 9 લાખ દ્રવ્ય ખર્ચવું છે તો એક કામ કરો, ધર્મશાળા તોતિંગ બનાવો, રાજમહેલ જેવી ધર્મશાળા બનાવો, ભોજનશાળામાં ન મળે એવા બધા પકવાનો બનાવડાવો, તો ભવિષ્યની પ્રજા આવશે. કારણ કે એને ભગવાન હારે લેવા દેવા નથી, એ પ્રજાને તો ધર્મશાળા અને ભોજનશાળા સાથે લેવા દેવા છે. બહુ દયનીય સ્થિતિમાં છીએ આપણે. આગળ પાટણમાં થાહડ શ્રાવકની વાત આપણે સાંભળેલી કે જેણે પૂજ્ય વાદીદેવ સુરી મહારાજ સાહેબને વાદ પૂર્વે પણ ઓફર આપી હતી કે સાહેબ કમાયો છું જ ભગવાનના શાસનથી, તો ભગવાનના શાસનની માટે આખું ને આખું તમામે તમામ મારું દ્રવ્ય જો સમર્પિત કરી દેવું હોય તો સાહેબ મારી તૈયારી છે. અને એ પછીથી જ્યારે વાદ જીતાયો ત્યારે લાખો સોનામોર એ વિજયોત્સવની અંદરમાં જેમણે ફક્ત રાજમહેલથી ઉપાશ્રય પહોંચવા સુધીની અંદરમાં દાન કરી હતી એ થાહડ શ્રાવક પૂજ્ય વાદીદેવ સુરી મહારાજ સાહેબનો પરમ ભક્ત. એણે પૂજ્ય વાદીદેવ સુરી મહારાજ સાહેબને નમસ્કાર કરીને એકવાર વિનંતી કરી કે સાહેબ જીવનના હવે એવા મૂડ ઉપર છીએ કે જ્યાંથી સુકૃતો કરવા માટેની જો શક્તિ નહીં કેળવીએ, દિશા નહીં કેળવીએ તો સમય વીતતો જશે અને સાહેબ બહુ પૂરો થઈ જશે. આટલું બધું કમાયો છું સાહેબ પુણ્યથી, ભગવાનને કોઈક ભાવની અંદરમાં ભગવાનના શાસનની કોઈ પણ પ્રકારે પૂજા અર્ચના સેવા કરી હશે અને પુણ્યથી આટલું બધું કમાયો છું સાહેબ, હવે ભગવાનના શાસનને સમર્પિત કરવું એ મારો ધર્મ છે, એ મારી કૃતજ્ઞતા છે, મારું કર્તવ્ય છે. બસ આપ મને દિશા આપો કે મારે ક્યાં દ્રવ્યને સમર્પિત કરવું. અને એને જે સુયોગ્ય ગુરુ ધાર્યા હતા પૂજ્ય વાદીદેવ સુરી મહારાજ, એ વાદીદેવ સુરી મહારાજ સાહેબ એ થાહડ શ્રાવકને કહે છે કે જો તારે શ્રાવક તરીકે ધનને વાપરવું હોય અથવા તારે વાવવું હોય તો તારા માટે પરમાત્માનું ચૈત્ય એટલે કે જિનાલય એ સૌથી શ્રેષ્ઠ વિકલ્પ છે. એ સમયે વસ્તી કેટલી હશે? એમ બહુ સામાન્યથી અત્યારે વાત સ્ફુરે છે એટલે ખાલી વિચારીએ કેટલી બધી વસ્તી હશે જૈનોની. અને એટલા જ સામે જિનાલયો પણ હશે જ. વાદીદેવ સુરી મહારાજ સાહેબને
એવો ભાવ નહીં થયો હોય કે ભાઈ પૈસા વાપરવા છે તો ઉભો રહે. ઘણા ક્ષેત્રો છે, સાધર્મિકોનું ઉત્થાન છે. જો તો ખરો આપણા કેટલાય સાધર્મિકો ગરીબ છે. જેમ વસ્તી મોટી હશે ને એમ આર્થિક વિસંવાદિતતાઓની પણ શક્યતાઓ કેટલીક હશે. આપણે એવું માની ન ચાલીએ કે આમ બધા ઉત્તમ શ્રાવકોની અને ધનવાન શ્રાવકોની, સંપન્ન શ્રાવકોની યશોગાથાઓ લઈએ છે તો બધું આવું જ હશે. ના, પરિસ્થિતિઓમાં તો એ સમયે પણ અસમતુલા રહેવાની હશે જ. તો કહી શક્યા હોત કે સાધર્મિક વાત્સલ્યના ક્ષેત્રમાં વાપર, જીવદયાના ક્ષેત્રમાં વાપર. પાષાણોમાં શું પૈસા ખર્ચવાના? ભગવાન કેટલા બનાવશો? કેટલા દેરાસરો બનાવશો? બસ મર્યાદા રાખો. હવે આપણે બીજામાં વાપરીએ. વાદીદેવ સુરી મહારાજ સાહેબે એ સમયના પરિપ્રેક્ષમાં આ વાતનો હરફ પણ ન ઉચ્ચરતા એ થાહળ શ્રાવકને કીધું કે જિનાલયનો ચૈત્યનું નિર્માણ એ શ્રાવક તરીકે તારી સંપદા, તારી સંપત્તિ, તારી સંપન્નતા એનો સૌથી સુયોગ્ય ઉપયોગ છે. વિચારણીય છે. આમ આજે આપણને ઘણીવાર આવા વિચારો વહેતા સાંભળવા મળે, વાંચવા મળે કે બસ હવે દેરાસરોમાં નહીં વાપરવાના. કેટલા બધા ક્ષેત્રો આપણા એમને પડ્યા છે. બહુ સાહજિક રીતે એવો વિચાર આવે કે વાત અપ્રસ્તુત છે એમ નથી, વાત વિવેકની છે. અને વિવેક એ હંમેશા વ્યક્તિગત રહેવાનો. વિવેક એ ક્યારેય સમષ્ટિગત ન રહી શકે. દરેક ક્ષેત્રની અંદરમાં દરેક વ્યક્તિની આવશ્યકતાઓ એ અલગ રહેવાની. કેટલાક ક્ષેત્રો એવા છે કે જ્યાં બહુ જ મહાત્માઓ છે, કેટલાક ક્ષેત્રો એવા છે કે જ્યાં મહાત્માઓ વિચારતા જ નથી. તો સમષ્ટિગત રીતે એવો કોઈ નિર્ણય લઈ લેવાય કે ભાઈ બધા મહાત્માઓએ આ જ કરવું, એ બધી જગ્યાએ સેમ વેમાં એપ્લિકેબલ નહીં થઈ શકે. એ ક્ષેત્રનો એક વિવેક છે કે ભાઈ નહીં, અહીંયા તો મહાત્માઓ આવતા જ નથી, તો આવતા હોય તો વધારે રોકાય તો સારું છે. મહાનગરો હોય તો એવું કહી શકાય કે ચલો બરાબર છે ભાઈ કે અહીંયા ઘણી બધા મહાત્મા પધારતા હોય છે. પણ મૂળ વાત એ છે કે ક્ષેત્રોનો જેમ વિવેક હોય એમ વ્યક્તિગત લાગણીઓ, પૂર્વભવનું એનું ખેંચાણ, એનો યોગ જન્માંતરીય, એ બધાનો પણ એક યોગ છે, એનું પણ એક ખેંચાણ છે અને એની પણ એક અસર છે. સમષ્ટિગત રીતે કોઈ બધાને કહી દેવું કે આ ન કરવું, પણ ઓલાનો યોગ જ આ છે તો શું કરશું? તો એને એનાથી વંચિત રાખવાનો એવો પણ એક શક્યતાનો ભાગ આપણી માટે સેવાની શક્યતા રહે છે. એક વિચારકે બહુ સરસ કીધું હતું. એને પ્રશ્ન પૂછવામાં આવેલો કે માનવ સેવા સારી કે પ્રભુ સેવા સારી, જીવદયા સારી કે માનવ સેવા સારી? આમ સ્ટેપ બાય સ્ટેપ પૂછવામાં આવ્યા હતા કે ભાઈ પૈસા મારે શેમાં ખર્ચવાના? અને વિચારકે બહુ જ સુયોગ્ય જવાબ આપ્યો હતો કે પૈસા તમારે ક્યાં ખર્ચવાના, તમે એની પ્રેરણાઓ કોઈ પણ પાસેથી લઈ શકો, પણ એનો નિર્ણય જે છે એ તમારે તમારી આંતરિક લાગણીઓના આધાર ઉપર લેવા જોઈએ. સનાતન સત્ય એમ કહે છે કે તમે જે કુદરતમાં આપશો એ જ કુદરત તમને પાછું આપશે. એટલે સમજો તમને એવું લાગે છે કે મારે ભવાંતરમાં તિર્યંચ ગતિમાં જવાનું થશે, તો હું તિર્યંચ ગતિની અંદરમાં જઈ અને કેટલુંક સુખ પામી શકું, મારે એનું ઇન્વેસ્ટમેન્ટ કરવું છે. તો તમે જીવદયાની અંદરમાં વધુ પૈસા વાપરો, કારણ કે તમે તિર્યંચ માટે પૈસા વાપર્યા છે. તો ભવાંતરની અંદરમાં તમે તિર્યંચ થશો એ સમયે એ તમારું વાવેતર એ તમને ઘણું કામમાં આવી શકશે. તમને એવું લાગે છે કે મારે મનુષ્યપણું પામવું છે અને મનુષ્યપણું પામ્યા પછી સન્મતિ તરફ વળવું છે, પવિત્રતા તરફ વળવું છે, તો તમે એક કામ કરો, મનુષ્યની પાછળ તમે તમારા ધનને વ્યય કરો અને મનુષ્યોમાં પવિત્રતા વધે એવા પ્રયત્નો કરશો અત્યારે ધન દ્વારા, તો ભવાંતરની અંદરમાં તમે મનુષ્યપણું પામશો અને તમે એમાં પવિત્રતા પામી શકો એવી શક્યતાઓને તમે ઊભી કરશો. અને તમારે પ્રભુ બનવું છે તો પ્રભુની પાછળ ખર્ચો. મૂળમાં તમારી કક્ષા પ્રમાણે તમે વાપરો, તમારી પોતાની આંતરિક લાગણીઓ જ્યાં વહે છે ત્યાં તમે વાપરો. કોઈ અંતરાય નહીં, કોઈ ધર્મને નીચો પાડવાની વાત નહીં, કોઈ ધર્મને ઊંચો સાબિત કરવાની પણ વાત નહીં. આપણી આ પ્રકારની પ્રેરણાઓ, આ પ્રકારની પ્રવચન પદ્ધતિઓ એ બહુ ઇષ્ટ એટલા માટે લાગે કે કેટલાક નિયમોને બંધાઈ જાય કે આમાં તો ન જ ખર્ચવા. આવી વસ્તુઓ પણ કેટલીક થાય. અને થાહળને સાહેબે જે કીધું, પ્રેરણા થઈ, એના પછી એને જે પાટણની અંદરમાં જીન પ્રાસાદ બનાવ્યો
વિક્રમ સંવત 1179 અંદરમાં. એ કેવો હતો? અને એ સિવાય હવે આપણે ઘણી બધી સકારાત્મક વાતો કરી, એમાં શિરમોર કહી શકાય એવી પૂજ્ય વાદીદેવ સુરી મહારાજ સાહેબની વાતો. એની માટે પણ આવતીકાલે આપણે ફરીથી આ જ વિષય ઉપર લઈશું. પણ મૂળમાં પૂજ્ય વાદીદેવ સુરી મહારાજ સાહેબના અન્વયે એટલું સ્વીકારીએ આપણે કે આપણે આપણા વિવેકને જ્યાં સુધી નથી પ્રગટાવતા ત્યાં સુધી આપણે કેટલાક અણઘડ રહીએ છીએ. સમષ્ટિગત વાતને વ્યક્તિગત રીતે કેટલી લેવી એનો વિવેક ભગવાનના આગમના આધારે આપણે પ્રગટાવો રહ્યો, અને એની માટે કેટલુંક જ્ઞાન, એના વિવેક સાથેનું જ્ઞાન એ પણ મેળવવું રહ્યું. બસ એવું આપણી દિશા પ્રગટે અને આપણામાં આપણી જન્માંતરીય સાધનાઓ, આપણા જન્માંતરીય યોગ એને ઓળખી અને એને આગળ વધારવા માટેના ભાવો પ્રગટે. એવી શુભ મંગલ કામના સાથે જીના આજ્ઞા કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. જય નમ જય અતિશાસન.